હવે મોરબીની અંદર ખેડૂતોના આંદોલનના બીજા પડાવની શરૂઆત થઈ છે। છેલ્લા 3 મહિના કરતાં વધારે સમયથી ચાલતા ખેડૂતોના સંઘર્ષની વચ્ચે હવે આંદોલન પાર્ટ 2 ની શરૂઆત એટલા માટે કહી શકાય કે 15 જૂને ગાંધીનગરની કૂચ દરમિયાન ઓગણજ ખાતે જે કંઈ પણ હંગામો મચ્યો છે, બે રાજકીય પાર્ટીના નેતા એ મેદાને આવ્યા અને આખી એ ઘટનાને ડાયવર્ટ કરવામાં આવી। હંગામો મચ્યો, પોલીસે પોતાની રીતે બળ પ્રયોગ તો નથી કર્યો, પરંતુ ખેડૂતોને ત્યાં રોકવામાં આવ્યા હતા, કેમ કે પરવાનગી એ ઓગણજના એ રિંગ રોડ ખાતે આવેલા એ પ્લોટ નજીકની એક સભા સુધીનું જ આયોજન કરવાનું હતું ને ત્યાં સુધીની જ પરવાનગી મળી હતી। તેનાથી આગળની પરવાનગી નહોતી મળી ને, જે હવે તેના ભાગરૂપે મોરબીના જેતપર મુકામે આંદોલનના ભાગ 2 ની શરૂઆત થઈ છે। મોરબીના મોટા ભાગના જેતપરના ગામના જે વતનીઓ છે, જેમાં બાળકો હોય, મહિલાઓ હોય કે પુરુષો હોય, એ તમામ લોકો હવે આમરણ ઉપવાસ પર ઉતરી ચૂક્યા છે અને આ ઉપવાસ ત્યાં સુધી રાખવાની તૈયારી તેમની છે કે જ્યાં સુધી તેમના માંગ સંતોષવામાં ન આવે। આ સાથે જે જેતપર ગામના ખેડૂતોએ એક આહવાન પણ કર્યું છે કે હવે આ જેતપરની ખેડૂતોની આંદોલનની છાવણીની અંદર એક પણ રાજકીય પક્ષના નેતાએ પ્રવેશ કરવાનો નથી। કોઈ પણ રાજકીય પક્ષનો નેતા એમ કહેતો હોય કે અમે અમારો રાજકીય પાર્ટીનો ખેસ ઉતારીને આવીશું, તો પણ તેમને આ છાવણીની અંદર પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી। એટલે સ્પષ્ટ શબ્દમાં ખેડૂતોએ હવે પોતાની જાતે જ નિર્ણય કર્યો છે કે હવે આ આંદોલન આપણે આપણી જાત ઉપર લડવું પડશે। આંદોલનની અંદર કોઈ પણ મોટો આગેવાન અથવા કોઈ પણ વ્યક્તિને મોટો બનાવવાની નથી જરૂર। તમામે ખેડૂતો એક સાથે લઈને આંદોલન લડશે, નિર્ણય પણ સાથે રહીને કરશે। અને આ તમામની વચ્ચે મહત્વપૂર્ણ એક વાત છે કે જેતપર ગામના રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ પણ એ આમરણ ઉપવાસની અંદર જોડાઈ ચૂક્યા છે। તેમણે કહ્યું છે કે હું પહેલા ખેડૂતની સાથે રહીશ, પછી હું મારા પરિવાર અથવા તો મારા ભાઈની સાથે રહેવાની વાત, એટલે કે તેઓ પણ આમરણ ઉપવાસની અંદર જોડાય છે। મહત્વની વાત એ છે કૃણાલ કે આમરણ ઉપવાસની અંદર નાના બાળકો પણ જોડાય છે। એમને પણ ખ્યાલ આવી ચૂક્યો છે કે અમારે જો આ ઉપવાસની અંદર અથવા તો અમે અમારા આ બાપની લડાઈની અંદર, અમે અમારા ખેડૂત પુત્ર તરીકે જો આ લડાઈની અંદર નહીં જોડાઈએ તો કદાચિત આવનારા સમયમાં મોરબીના જેતપર મુકામે નીકળનાર તમામે લાઈનો, વીજ પોલના જે થાંભલા ઉભા થનાર છે, તેમાં પણ આ પ્રકારની લડાઈ લડવી ન પડે તેના માટે આગોતરો આયોજનના ભાગરૂપે અત્યારથી જ આ લડાઈની શરૂઆત કરી છે। અને આ પ્રથમ ચરણ નહીં, પરંતુ હવે બીજા ચરણની લડાઈની શરૂઆત થઈ ચૂકી છે। હવે કોઈ પણ રાજકીય પક્ષના નેતાની છાવણીની અંદર પ્રવેશ નથી અને અગાઉથી જ ના પાડી દેવામાં આવી છે કે હવે આ ઉપવાસ, હવે આંદોલન માત્ર ને માત્ર ખેડૂતો કરશે, કોઈ પણ રાજકીય પાર્ટી નહીં। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।